નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 માં એસાઇનમેન્ટમાં સેક્શન બી જેમાં ચેપ્ટર નંબર 6 બરોબર 9ની એસાઇનમેન્ટ વાર્ષિક પરીક્ષા માટેનું જે છે એમાં સેક્શન બી નું ચેપ્ટર નંબર 6 ના દાખલા જોઈશું। જેમાં પહેલો દાખલો છે રેખા પીક્યુ અને રેખા આરએસ એકબીજાને બિંદુ ઓ માં છેદે છે। તો પીક્યુ અને આરએસ રેખા એકબીજાને ઓ બિંદુમાં છેદે છે। जो POR એટલે આ ખૂણો અને ROQ એટલે આ ખૂણો 5/7 હોય તો તમામ ખૂણાઓ શોધો। બરાબર 1 2 3 અને 4 ખૂણાઓ શોધવાના છે। તો મિત્રો આપણને બધાને ખબર છે કે આ રીતે જે કોઈ ખૂણો બને તો સામસામે બે રેખાઓથી બનતા ખૂણા એટલે કે અભિકોણો કેવા હોય? સામસામેના ખૂણા સરખા હોય। તો અહીંયા આપણે જોઈએ કે અહીં સૌપ્રથમ તો લખશું કે અહીં રેખા PQ અને રેખા RS એકબીજાને ઓ બિંદુમાં છેદે છે। ઓ બિંદુમાં છેદે એટલે શું થાય કે ખૂણો POR એટલે કે ખૂણો POR અને ખૂણો QOS આ બંને ખૂણા કેવા થાય? અભિકોણ થાય, સામસામેના ખૂણા। ખૂણો POR બરાબર ખૂણો QOS અને ખૂણો POS બરોબર POS એટલે આ ખૂણો થયો। હવે તો ખૂણો POS ગુણ્યા ખૂણો ROQ બરાબર ખૂણો ROQ કૌંસમાં લખશું અભિકોણો હોવાથી બરોબર કેવા થાય? સમાન ખૂણા થાય। હવે અહીંયા દેખો, અહીંયા શું છે? કિરણ OR એ કઈ રેખા પર છે? તો કે PQ રેખા પર છે। તો અહીંયા લખશું કે અહીં કિરણ OR એ રેખા PQ પર હોવાથી શું થશે કે અહીંયા આ PQ રેખા પર OR કિરણ હોવાથી આ જે આખો ખૂણો બને કેવો બને? રેખિક જોડનો ખૂણો બને। તો આ બંને ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય। તો લખશું કે ખૂણો POR વત્તા ખૂણો ROQ બરાબર 180 અંશ કૌંસમાં લખશું કે રૈખિક જોડના ખૂણા હોવાથી બંને ખૂણા કેવા થાય? સરખા થાય। પરંતુ આપણને શું આપ્યું છે કે POR અને ROQ બરાબર કેટલા છે? 5/7 લખશું કે પરંતુ ખૂણો POR જેમ ખૂણો ROQ બરાબર 5/7 હોવાથી બરોબર મિત્રો હોવાથી ગુણોત્તરનો સરવાળો કેટલો થાય છે અહીંયા? તો અહીંયા લખીએ આપણે કે ગુણોત્તરનો સરવાળો છે આપણી જોડે 7 ને 5 12 બરોબર। અને એ રીતે ના કરવું હોય તો અહીંયા આમ લખશું કે ખૂણો POR બરાબર 5x અને ખૂણો ROQ બરાબર 7x લેતા બરોબર। ગુણોત્તર પ્રમાણ છે એમાં માપ નથી ખબર એટલે હવે 5/7 હતું એની જગ્યાએ 5x અને 7x લઈ લીધું છે। હવે આ જે 5x ને 7x કિંમત છે એ કિંમત આપણે આ સમીકરણમાં મૂકીએ તો લખશું કે ખૂણો POR વત્તા ખૂણો ROQ બરાબર 180 અંશ માટે POR બરાબર કેટલા લીધા? 5x ROQ બરાબર કેટલા છે? 7x બરાબર 180 અંશ 5 ને 7 12x બરાબર 180 અંશ માટે x બરાબર 12 જે છે બરાબરની સામે જાય એટલે શું થશે? 180/12 થશે। માટે x બરાબર કેટલા મળશે આપણને? 15 મળે। માટે x ની કિંમત કેટલી મળી આપણને? 15 મળી। હવે જે આ x ની કિંમત મળી છે એને આપણે અહીંયા સાઈડમાં લખું છું। આ જે x ની કિંમત મળી છે એમાં લખીએ માટે જે POR બરાબર 5x હતા અને ROQ બરાબર 7x હતા એમાં x ની કિંમત મૂકી દઈએ। માટે ખૂણો POR બરાબર 5x માટે ખૂણો POR બરાબર 5 ગુણ્યા 15 એટલે ખૂણો POR કેટલો મળ્યો આપણને? 15 × 5 = 75 અંશ મળ્યો। તો કે POR નું માપ કેટલું થયું આપણી જોડે? 75 થયું। એવી રીતે ખૂણો
આર ઓ ક્યુ બરાબર કેટલા છે? 7x છે. માટે ખૂણો આર ઓ ક્યુ બરાબર 7x ની કિંમત કેટલી હતી? 15. માટે ખૂણો આર ઓ ક્યુ બરાબર 15 સત્તા કેટલા થાય? 105 અંશ. માટે આર ઓ ક્યુ ખૂણો કેટલો મળશે? 105 અંશ મળશે આપણને. હવે આપણને સૌ પ્રથમ પહેલું વાક્ય લખેલું કે અહીંયા શું હતું કે પીઓઆર અને ક્યુઓએસ અને પીઓએસ અને આર ઓ ક્યુ શું છે? અભિકોણો હોવાથી બધા ખૂણા કેવા છે? સરખા છે. બરોબર, સામસામેના. તો અહીંયા લખીએ આપણે કે પરંતુ ખૂણો પીઓઆર બરાબર ખૂણો ક્યુઓએસ હોવાથી શું થશે કે ખૂણો પીઓઆર બરાબર ખૂણો ક્યુઓએસ બરાબર 75 અંશ થાય. તે જ રીતે ખૂણો પીઓએસ બરાબર ખૂણો આર ઓ ક્યુ હોવાથી ખૂણો પીઓએસ બરાબર ખૂણો આર ઓ ક્યુ નું માપ કેટલું મળ્યું આપણને? 105 અંશ. એટલે આ ખૂણાનું માપ કેટલું થશે? 105 અંશ થશે બંને ખૂણાનું. અને આ બે ખૂણાનું માપ કેટલું થશે? 75 અંશ થશે. તો આપણે જે ચારે ચાર ખૂણા શોધવાના હતા એ તમામ ખૂણા અહીંયા શોધી ચૂક્યા છીએ. ત્યારબાદ આપણે આગળ જોઈશું દાખલા નંબર 2. દાખલા નંબર 2 માં શું કહે છે? કિરણ એએક્સ બરોબર. આ જે કિરણ એએક્સ છે એ બીએસી નો દ્વિભાજક છે. એટલે બીએસી જે ખૂણો છે એનો શું છે? દ્વિભાજક છે આપણી જોડે. તો અહીંયા આપણે જોઈએ ખૂણો લખીએ તો શું છે? આ જે આ પહેલો ખૂણો અને આ ખૂણો આ શું છે? દ્વિભાજક છે. બરોબર, સરખા કલરથી મેં ખૂણા દોર્યા છે. હવે કિરણ એવાય એ એક્સએસી નો દ્વિભાજક છે. એક્સએસી એટલે આ ખૂણો, એનો દ્વિભાજક કોણ છે? કિરણ એવાય. તો આપણે કિરણ એવાય ને દર્શાવીએ તો અહીંયા કિરણ એવાય થી શું થાય છે? આ બે ખૂણા રચાય છે, દ્વિભાજક છે. એટલે આ બંને ખૂણા સરખા છે. અને બીએક્સ અને એક્સએસી પણ ખૂણા કેવા છે? સરખા છે. જો ખૂણો બીએવાય એટલે આ ખૂણો 60 અંશનો હોય, બરોબર, 60 અંશનો આપેલો હોય તો અહીંયા આપણે દોરીએ કે બીએવાય એટલે કે આટલો ખૂણો 60 અંશનો હોય તો બીએસી ખૂણો શોધો. બીએસી ખૂણો એટલે કયો થાય? કે બીએસી ખૂણો એટલે આખો જે આ ખૂણો છે એ આખો ખૂણો આપણે શોધવાનો છે. બરોબર, તો લખીએ સૌ પ્રથમ. હવે આપણને અહીંયા શું કીધું છે કે આ બંને જે ખૂણા જે છે એમાં શું છે કે બીએસી નો દ્વિભાજક કોણ છે? એએક્સ છે. એટલે એએક્સ થી બનતા, બરોબર, એએક્સ કિરણ એટલે આ કિરણ જે છે એએક્સ કિરણ છે એનાથી બનતા બંને ખૂણા જે આ ગ્રીન લીલા કલરથી દોર્યા બંને ખૂણા કેવા છે? સરખા છે. હવે શું કહે છે? કિરણ એવાય એટલે આ જે કિરણ એવાય છે એ જે એક્સએસી નો દ્વિભાજક છે. એક્સએસી એટલે આ ખૂણો જ્યાં પીળા કલરના દોર્યા છે મેં ખૂણા, એ બંને ખૂણા કેવા? સરખા છે. હવે બીએવાય બરાબર કેટલું છે? 60. તો બીએવાય એટલે કે આ જે ખૂણો છે કેટલો છે? 60 નો છે. તો આપણને કીધું છે કે બીએસી નું માપ શોધો. એટલે કે આખો ખૂણો કેટલાનો છે? શોધવાનો છે. બરોબર મિત્રો. તો સૌ પ્રથમ પહેલું તો અહીંયા આપણે શું વાક્ય લખશું કે ધારો કે ખૂણો બીએસી બરાબર એક્સ ખૂણો લેતા. આપણને ખૂણાનું નામ નથી ખબર એટલે આપણે શું લઈ લીધું? એક્સ ખૂણો લઈ લીધો છે મિત્રો. હવે અહીંયા શું છે? પક્ષમાં શું આપ્યું છે આપણને? પહેલું તો કે અહીં કિરણ એએક્સ એ કોનો દ્વિભાજક છે? તો કે ખૂણો બીએસી નો દ્વિભાજક છે. એટલે એનાથી શું થાય? તો કે ખૂણો બીએક્સ એટલે કે આ જે ખૂણો બીએક્સ અને ખૂણો એક્સએસી બંને ખૂણા કેવા થાય? સરખા થાય. બરાબર ખૂણો એક્સએસી બંને ખૂણા કેવા થાય? સરખા થાય. એટલે કે આખા ખૂણો બીએસી કરતા કેવા થાય? અડધું માપ થાય. બરોબર મિત્રો. હવે અહીંયા શું છે કે બીએસી નું માપ શું છે? તો કે આપણે લખીએ કે બીએક્સ બરાબર ખૂણો એક્સએસી બરાબર 1/2 એક્સ. બરોબર, એટલે અહીંયા શું થશે કે x/2 થશે. x/2 થાય. આ બે આ ખૂણો બીએક્સ અને એક્સએસી નું માપ શું છે? x/2. કૌંસમાં કારણ લખવું હોય તો લખાય કે ખૂણો બીએસી બરાબર એક્સ લેતા. બરોબર, આ આપણે ધારેલું છે એટલા માટે આપણે શું લખ્યું
કે BAC બરાબર x લીધું છે. તો અહીંયા આટલું આપણે આ લખી દીધું. હવે આગળ જઈએ. ત્યારબાદ બીજું શું કીધું છે રકમમાં કે કિરણ AY એ XAC નો દ્વિભાજક છે. તો લખશું કે અહીંયા આગળ લખીએ કે અહીં કિરણ AY એ ખૂણો XAC નો દ્વિભાજક છે. માટે શું થશે? XAC નો દ્વિભાજક હોય તો અહીંયા બે ખૂણા પડે. કયા કયા? તો XAY અને YAC. તો લખીએ ખૂણો XAY બરાબર ખૂણો YAC. આ બંને ખૂણાનું માપ આખો ખૂણો XAC કરતાં કેવું થાય? અડધું થાય. ચલો હવે અહીંયા આપણે શું જોયેલું કે XAC નું માપ કેટલું છે? તો કે x/2. એ અહીંયા આપણે મૂકી દઈએ. તો લખીએ કે માટે 1/2 ખૂણો XAC બરાબર કેટલા છે? તો કે x/2. તો અહીંયા લખીએ ગુણ્યા x/2. એટલે શું થશે? ખૂણો XAY બરાબર ખૂણો YAC બરાબર x/x અને છેદમાં આ બેનો ગુણાકાર કરે એટલે કેટલા થાય? x/4 થાય. બરોબર મિત્રો. તો XAY નું માપ કેટલું મળ્યું આપણને? કે અહીંયા મળ્યું છે કેટલું મળે છે? તો કે XAY નું માપ આપણને મળ્યું છે કેટલું મળ્યું? x/4. અને અહીંયા BX અને XAC આ બે ખૂણાનું માપ કેટલું મળ્યું છે? x/2. હવે આગળ જોઈએ મિત્રો. અહીંયા શું છે? આપણને કયો ખૂણો શોધવાનો કીધો છે? કયા ખૂણાનું માપ આપ્યું છે? કે BAY નું માપ કેટલું છે? કે BAY નું માપ કેટલું છે? 60° આપેલું છે. તો હવે જોઈએ. તો અહીંયા જે BAY માં ખૂણો છે એ દેખો એ બે ખૂણાઓથી બનેલો છે. બરોબર. આ બે ખૂણા કયા કયા? તો કે BAX અને XAY આ બંને ખૂણાઓથી બનેલો છે. તો લખીએ અહીંયા કે અહીં ખૂણો BAX અને ખૂણો XAY આસન્ન કોણ હોવાથી. બરોબર. કેવી રીતે? તો અહીંયા જુઓ મિત્રો. તો કે BAX એટલે આ થયો અને XAY એટલે આ ખૂણો થયો. બંને આસન્ન કોણ હોવાથી શું થશે? તો કે ખૂણો BAY બરાબર ખૂણો BAX વત્તા ખૂણો XAY થાય. બરોબર મિત્રો. હવે પક્ષમાં આપ્યું છે કે BOY નું માપ કેટલું છે? તો કે 60°. BAX નું માપ કેટલું છે? તો અહીંયા આપણે શોધ્યું છે BAX નું માપ કેટલું છે? x/2. તો લખી દઈએ x/2 વત્તા XAY નું માપ કેટલું છે? તો x/4. માટે x/4. બાજુમાં ગણતરી કરીએ એની. તો અહીંયા શું છે? બંનેનો લસા લઈએ 2 અને 4 એટલે શું થશે? લસા કેટલો આવે એમનો? 4 આવશે. હવે અહીંયા દેખો અહીંયા 4 આવે એટલે કેટલા વડે ગુણ્યા 4 થાય? 2 વડે. તો અંશને પણ કેટલા વડે ગુણવા પડે? 2 વડે ગુણવા પડે આપણે. તો ગુણી લઈએ. તો અહીંયા શું થશે? લસા કાઢતા 2x વત્તા x થશે. માટે 60 બરાબર ગણતરી કરીએ તો 2x વત્તા x એટલે 3x/4. હવે આપણે આને x શોધીએ એટલે અહીંયા 4 જે છે બરાબરની સામે જાય એટલે ક્યાં જાય? ગુણાકારમાં જાય. માટે 60 ગુણ્યા 4. આ જે ગુણાકારમાં 3 છે x જોડે તો બરાબરની સામે જશે એટલે ક્યાં જશે? છેદમાં જશે. બરાબર x. ચલો ભાગ ઉડાડશું તો 20 તરી 60. માટે x ની કિંમત કેટલી મળી આપણે? 4 દુ 8 એટલે 80° મળ્યા. માટે હવે x બરાબર આપણે અહીંયા શું ધારેલું? તો કે BAC ધારેલું. માટે ખૂણો BAC બરાબર કેટલો મળે આપણને? 80° મળે. તો મિત્રો આપણે જે જવાબ શોધવાનો હતો અહીંયા BAC નો એ આપણો કેટલો મળ્યો છે? 80° મળે છે. તો અહીંયા મિત્રો આપણો દાખલા નંબર 2 પૂર્ણ થાય છે. હવે જોઈશું આગળનો દાખલા નંબર 3. શું કહે છે? ખૂણો x અને ખૂણો y પૂરક કોણ છે. બરોબર. પૂરક કોણ હોય તો બધા મિત્રોને ખબર છે કે એમનો સરવાળો કેટલો હોય? તો કે ખૂણો x વત્તા ખૂણો y બરાબર 180°. કેમ? કારણ કે પૂરક કોણ હોવાથી કેટલો થાય છે એમનો સરવાળો? 180°. હવે શું કીધું? જો ખૂણો x અને ખૂણો y 25/11 હોય તો x અને y
શોધો. તો જોઈશું કે અહીં શું આપ્યું છે કે ખૂણો x જેમ ખૂણો y બરાબર 25 જેમ 11 આપેલો છે. માટે જોઈએ તો કે ગુણોત્તરનો સરવાળો 25 વત્તા 11 એટલે કેટલો થાય? 36 થાય. બરોબર, 36 જવાબ આવે. હવે આપણે અહીંયા શું છે? ખૂણો x શોધવાનો છે. માટે શોધીએ ખૂણો x બરાબર, ચલો ટોટલ ભાગ કેટલા હતા? 36. એમાંથી x જોડે કેટલા ભાગ છે? 25. ખૂણાનું ટોટલ માપ કેટલું છે? 180 અંશ. એટલે કે 25/36 ગુણ્યા 180 અંશ. ભાગ ઉડાડીએ આપણે તો અહીંયા જોઈએ તો કેટલું થાય? 36 પંચા 180, 25 પંચા 125. એટલે ખૂણો x કેટલો મળ્યો આપણને? તો કે 125 અંશ મળે. માટે ખૂણા x નું માપ કેટલું થાય આપણી જોડે? 125 અંશ થાય. એ રીતે ખૂણો y શોધીએ તો કે ખૂણો y બરાબર y ના કેટલા છે? તો કે 11 ભાગ. કેટલામાંથી? 36 માંથી. ટોટલ ખૂણો કેટલો છે? 180 અંશ. છેદ ઉડાડીએ તો 36 પંચા 180, 11 પંચા કેટલા થશે? 55 અંશ થશે. માટે ખૂણો y બરાબર કેટલો મળે? 55 અંશ મળે મિત્રો. તો અહીંયા આપણો ખૂણો x બરાબર 125 અને ખૂણો y બરાબર 55 અંશ જવાબ આવે છે. તો મિત્રો અહીંયા ત્રીજો દાખલો પૂર્ણ થાય છે. ત્યારબાદ આપણે આગળનો ચોથો દાખલો જોઈશું. ચોથા દાખલામાં શું કે છે? રેખાઓ PQ અને RS પરસ્પર O બિંદુમાં છેદે છે. આ PQ રેખા છે અને આ RS રેખા છે એ પરસ્પર O બિંદુમાં છેદે છે. જો POR બરાબર 55 અંશ હોય અને QOS એટલે 2x - 5 હોય તો x ની કિંમત શોધો. આ જે x છે એની કિંમત શોધવાની છે. હવે મિત્રો ખબર છે આ રીતે રેખાઓથી બનતા ખૂણા એટલે શું છે? અભિકોણો બને. ને અભિકોણના ખૂણા સામસામેના ખૂણા કેવા હોય? હંમેશા સરખા હોય. તો અહીંયા લખીએ આપણે કે અહીં બે રેખાઓ કઈ? તો રેખા PQ અને રેખા RS પરસ્પર O બિંદુમાં છેદે છે. માટે શું થાય કે POR બરાબર ખૂણો QOS કેવા ખૂણા થાય? અભિકોણો અને કેવા? સમાન થાય. બરોબર મિત્રો. ચલો હવે પક્ષ મુજબ શું આપ્યું છે? તો કે પક્ષ મુજબ ખૂણો POR બરાબર 55 અંશ અને ખૂણો QOS બરાબર 2x - 5 લેતા. બરોબર. હવે આ કિંમત આપણે આમાં મૂકી દઈએ આ કિંમતમાં. બરોબર. POR માટે ખૂણો POR બરાબર ખૂણો QOS. POR બરાબર કેટલા છે? તો કે 55. QOS બરાબર શું છે? 2x - 5. હવે આ જે -5 છે એને બરાબરની સામે લઈ જાવ એટલે શું થાય? પ્લસ થશે. માટે 55 + 5 બરાબર 2x. માટે 55 + 5 એટલે કેટલા થાય? 60 બરાબર 2x. માટે 60/2 બરાબર x. કેવી રીતે આયા? તો કે જે ગુણાકારમાં 2 હતા બરાબરની સામે જાય એટલે શું થાય? છેદમાં જાય. એટલે 60/2 થશે. છેદ ઉડાડશું તો 30 દુ 60. માટે x ની કિંમત કેટલી મળી આપણે? માટે x બરાબર 30 અંશ મળે. એટલે અહીંયા જે x હતા એ કેટલા મળે આપણને? 30 મળશે. તો મિત્રો અહીંયા ચોથો દાખલો આપણો પૂર્ણ થાય છે. ત્યારબાદ જોઈશું દાખલા નંબર 5. દાખલા નંબર 5 પણ શું છે કે A અને B ખૂણો કોટિકોણ છે. બરોબર. કોટિકોણો છે એટલે કેટલું થાય? કે ખૂણો A વત્તા ખૂણો B બરાબર શું થાય? 90 અંશ થાય. જો ખૂણો A બરાબર B + 20 હોય તો A અને B શોધો. જોઈએ મિત્રો કેવી રીતે ગણશું. તો સૌપ્રથમ ખૂણો A અને ખૂણો B કોટિકોણો છે. માટે શું થશે? ખૂણો A વત્તા ખૂણો B બરાબર 90 અંશ થાય. હવે અહીંયા શું આપ્યું છે આપણને? ખૂણા A નું માપ. તો કે ખૂણો લખીએ ખૂણો B વત્તા 20 વત્તા ખૂણો B બરાબર 90 અંશ. કારણ લખશું કે પક્ષ મુજબ શું આપ્યું છે? ખૂણો A બરાબર ખૂણો B વત્તા 20 આપ્યું છે.
બરોબર. કઈ જગ્યાએ? તો આ જગ્યા પર એ ના સ્થાન પર મેં મૂકી દીધું છે. હવે ગણતરી કરીએ આપણે. તો અહીંયા આ ખૂણો બી વત્તા ખૂણો બી એટલે શું થશે? 2 ખૂણો બી થશે વત્તા 20 બરાબર 90. માટે 2 ખૂણો બી બરાબર 90 માઇનસ 20. બરોબર મિત્રો. માટે 2 ખૂણો બી બરાબર 90 માંથી 20 જાય એટલે કેટલા રહે? 70 રહે. માટે ખૂણો બી બરાબર અહીંયા બી ની જોડે જે બે ગુણાંકમાં છે બરાબરની સામે જાય એટલે ક્યાં જાય? છેદમાં જાય. તો લખશું 70 ભાગ્યા 2. છેદ ઉડાડીએ આપણે તો 35 દુ 70. માટે ખૂણો બી બરાબર કેટલો જવાબ આવે? 35° આવે જવાબ. હવે 35° આ શું મળ્યું? ખૂણો બી મળ્યો આપણને. તો અહીંયા ખૂણો બી બરાબર કેટલો મળ્યો આપણને? 35° મળ્યો. હવે આગળ જોઈએ. શોધવાનું શું છે? ખૂણો એ પણ શોધવાનો છે. તો જોઈએ ખૂણો એ બરાબર શું છે? તો કે ખૂણો બી વત્તા 20 આપેલું છે. હવે ખૂણો બી કેટલો મળ્યો આપણને? 35° મળ્યો. એમાં સમીકરણમાં જે આપણે એ ની કિંમત આપેલી એમાં મૂકીએ. ખૂણો બી વત્તા 20 એટલે બી બરાબર 35 વત્તા 20 એટલે ખૂણો એ બરાબર કેટલો મળશે? 55° મળે. તો અહીંયા ખૂણો એ કેટલો મળ્યો? 55° મળ્યો મિત્રો. તો અહીંયા આપણે દાખલા નંબર 5 પૂર્ણ થાય છે. ત્યારબાદ આપણે જોઈશું આગળનો દાખલા નંબર 6. દાખલા નંબર 6 માં શું કહે છે કે કિરણ EX બરોબર. આ જે કિરણ EX છે એ DEF નો દ્વિભાજક છે. હવે DEF નો દ્વિભાજક હોય એટલે શું થાય કે આ ખૂણો અને આ ખૂણો કેવા થાય? સરખા થાય. અને કિરણ EY જે કિરણ EY છે એ DEX નો દ્વિભાજક છે બરોબર. એટલે કે આ બે ખૂણા સરખા બનાવે છે. હવે શું કહે છે કે DEX બરાબર 42° હોય એટલે કે આ ખૂણો આખો ખૂણો જે છે અહીંયાથી અહીંયાનો બને છે એ 42° નો હોય તો DEY એટલે કે YEF એટલે આ ખૂણો શોધો આટલો અને DEF ખૂણો શોધો. DEF એટલે આખો આ ખૂણો શોધવાનો છે. જોઈએ આપણે દાખલામાં સૌપ્રથમ તો શું કરશું? તો લખીએ અહીંયા કે અહીં કિરણ EX એ ખૂણો DEF નો દ્વિભાજક છે. દ્વિભાજક હોય એટલે શું કરે કે આ જે DEX છે બરોબર DEF નો દ્વિભાજક છે એટલે આ બે ખૂણા બનાવે. તો એક DEX અને XEF લખ્યા બંને ખૂણાનું નામ. DEX બરાબર ખૂણો XEF. હવે અહીંયા આપણને માપ આપ્યું. DEX નું માપ કેટલું છે? તો કે 42. તો XEF કેટલું થશે? 42 થશે. તો લખીએ માટે ખૂણો DEX બરાબર ખૂણો XEF બરાબર 42°. બરોબર. કૌંસમાં કારણ લખવું હોય તો લખાય કારણ કે DEX બરાબર શું છે? 42° આવે. તો મિત્રો આ પહેલું થયું આપણું બરોબર. DEX મળી ગયું અને XEF મળી ગયું. હવે આગળ શું આપણને વાક્ય આપ્યું છે કે કિરણ EY DEX નો દ્વિભાજક છે બરોબર. તો લખશું કે અહીં કિરણ EY એ ખૂણો DEX નો દ્વિભાજક છે. માટે શું થાય? દ્વિભાજક હોવાથી બરોબર. DEX એટલે ક્યાં છે? DEX એટલે આ માપ થયું એનો દ્વિભાજક EY છે એટલે એનાથી આ બે ખૂણા બને. પહેલો ખૂણો DEY લખશું ખૂણો DEY વત્તા બરાબર ખૂણો YEX. ક્યાં છે? તો YEX એટલે આ ખૂણો અને DEY એટલે આ ખૂણો થશે. હવે DEX નું માપ કેટલું છે? તો કે બરાબર 1/2 ખૂણો DEX થાય કે આખા જે DEX ખૂણો છે એના અડધા માપ થઈ જશે બરોબર દ્વિભાજક હોવાથી. હવે કિંમત મૂકીએ. માટે ખૂણો DEY બરાબર ખૂણો YEX બરાબર 1/2 ગુણ્યા 42 બરોબર. કૌંસમાં લખશું કારણ કે ખૂણો DEX બરાબર 42° હોવાથી. ચલો માટે ખૂણો DEY
બરાબર ખૂણો YEX બરાબર છેદ ઉડાડીએ એટલે કેટલો થાય 21 દુ 42 એટલે અહીંયા જવાબ કેટલો આવશે 21 અંશ આવે આપણી જોડે માટે આપણું માપ કેટલું થાય છે કે 21 આવ્યું આપણી જોડે માપ તો અહીંયા આપણે આને 21 અંશ માપ આવ્યું છે આ બે ખૂણાનું બરોબર આ બે ખૂણા કેટલાના મળ્યા 21 મળ્યા અને આ કેટલાના છે 42 નો અને આ કેટલાનો 42 નો ઓકે બધા ખૂણા શોધાઈ ગયા આપણી જોડે માપ હવે આપણને જે ખૂણા શોધ્યા કીધા છે એ ખૂણા આપણે શોધી લઈએ તો અહીંયા લખીએ કે માટે ખૂણો YEF પહેલો ખૂણો કયો શોધવાનો હતો તો કે YEF બરોબર YEF તો YEF એ શું છે તો કે YEX અને XEF બંને ભેગા થાય એટલે કે આસન્ન કોણ છે બંને બરોબર એનાથી બનતો ખૂણો છે તો કે YEF બરાબર ખૂણો YEX વત્તા ખૂણો XEF કૌંસમાં લખશું આસન્ન કોણ એટલે કેવા થાય સરખા થાય માટે કિંમત મૂકીએ YEX બરાબર કેટલા છે તો કે 21 XEF કેટલા છે તો કે 42 બંનેનો સરવાળો કરશો એટલે ખૂણો YEF બરાબર કેટલો મળે આપણને 63 અંશ મળે તો આપણો જે પહેલો ખૂણો શોધવાનો હતો એનું માપ કેટલું આવ્યું 63 અંશ મળ્યું તેવી જ રીતે આગળ જોઈએ તો કે ખૂણો DEF એટલે આખો ખૂણો DEF એટલે શું છે કે DEX વત્તા XEF બરોબર એ આસન્ન કોણ છે બરોબર આસન્ન કોણ આખો ખૂણો તો અહીંયા આખો ખૂણો કયો છે તો કે DEF બરાબર તો DEX એટલે આ 42 નો ખૂણો સોરી આ જે DEX એટલે આ ખૂણો અને બીજો આ ખૂણો આ બે ખૂણા ભેગા કરો એટલે શું થાય 42 ના બે ખૂણા ભેગા કરે એટલે આખો DEF ખૂણો બને તો અહીંયા મેં લખ્યો છે માટે માપ લખીએ આપણે અહીંયા તો શું થશે કે 42 વત્તા 42 એટલે કેટલું થાય 84 અંશ થાય માટે DEF નું માપ કેટલું મળ્યું આપણને 84 અંશ મળ્યું તો મિત્રો અહીંયા આ બીજો જે આપણો ખૂણો શોધવાનો છે એનું માપ કેટલું આવ્યું 84 અંશ આવે છે તો અહીંયા આપણો દાખલા નંબર 6 મિત્રો પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે દાખલા નંબર 7 જોઈશું આમાં જોઈએ કે વ્યાખ્યાઓ છે બધી તો જોઈએ પહેલી વ્યાખ્યા છે સમરેખ બિંદુઓ તો સમરેખ બિંદુઓ કોને કહેવાય તો કે જો 3 કે 3 થી વધારે બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તો તે બિંદુઓને સમરેખ બિંદુઓ કહેવામાં આવે છે બરોબર જો 3 કે 3 થી વધારે બિંદુઓ એક જ રેખા પર બરોબર આ રીતે એક જ રેખા પર 3 કે 3 થી વધારે બિંદુઓ આવેલા હોય આ રીતે તો એને શું કહેવાય સમરેખ બિંદુઓ કહેવામાં આવે છે વિપરીત કોણ દરેક મિત્રોને ખબર છે શું છે કે જે ખૂણાનું માપ 180 અંશથી મોટો અને 360 થી નાના માપના ખૂણાને શું કહેવાય વિપરીત કોણ કહેવાય તો આ રીતનો ખૂણો હોય બરોબર એ એટલે 180 એટલે કે આ રીતનો જે ખૂણો બનતો હોય બહારનો ખૂણો બરોબર ખૂણાની બહારનો ખૂણો એને શું કહેવાય વિપરીત કોણ કહેવામાં આવે છે એટલે કે જે ખૂણાનું માપ 180 અંશથી મોટો અને 360 અંશથી નાના માપના ખૂણાને શું કહેવાય વિપરીત કોણ કહેવાય ત્રીજું છે પૂરક કોણ તો બધાને ખબર છે કે જો બે ખૂણાઓનો માપનો સરવાળો કેટલો થાય 180 અંશ થાય તો તે ખૂણાને એકબીજાનો પૂરક કોણ કહેવાય તેવી રીતે કોટી કોણ તો કે જે બે ખૂણાઓનો માપનો સરવાળો 90 અંશ થાય તો તે બે ખૂણાઓને એકબીજાના શું કહેવાય કોટી કોણ કહેવાય બરોબર મિત્રો આ બી બધા મિત્રોને ખબર છે વ્યાખ્યાઓ અભિકોણો બે ખૂણાની બંને બાજુઓ પરસ્પર વિરુદ્ધ કિરણ હોય તો તે બંને ખૂણાઓ એકબીજાના શું કહેવાય અભિકોણો કહેવાય બે ખૂણા એટલે આ બે ખૂણા થયા બંને ખૂણાઓની બંને બાજુઓ બરોબર બંને બાજુઓ પરસ્પર વિરુદ્ધ હોય એટલે કે આ ખૂણાની આ બાજુ બીજા ખૂણાની આ બાજુ અને આ બીજી બાજુ અને આ બાજુ પરસ્પર વિરુદ્ધ કિરણ હોય બરોબર વિરુદ્ધ કિરણ હોય અને બંને ખૂણાઓ એકબીજાના અભિકોણો કહેવામાં આવે છે ત્યારબાદ ખૂણાઓની રૈખિક જોડ બરોબર તો રૈખિક જોડના ખૂણા શું કોને કહેવાય તો કે જે બે આસન્ન કોણના સામાન્ય ન હોય તેવા ભુજ એક રેખા બનાવે તો તેવા ખૂણાઓને રૈખિક જોડના ખૂણા કહેવામાં આવે છે અને બીજું શું કે રૈખિક જોડના ખૂણાનો સરવાળો રૈખિક જોડના ખૂણાઓનો સરવાળો કેટલા અંશ હોય છે તો કે 180 અંશ થાય છે
ત્યારબાદ આસન્ન કોણ, તો જે બે ખૂણાઓનો શિરોબિંદુ એક જ હોય અને એક ભુજ સામાન્ય ન હોય અને સામાન્ય ન હોય તેવી બાજુઓ સામાન્ય ભુજની જુદી જુદી બાજુઓ હોય તો તેવા બે ખૂણાઓને આસન્ન કોણ કહેવાય છે. બરાબર, બે ખૂણા એટલે આ રીતે બે ખૂણા બન્યા. આ પહેલો ખૂણો આ અને બીજો ખૂણો આ. બરોબર, એની એક ભુજ સામાન્ય હોય એટલે આ ભુજ સામાન્ય થઈને સામાન્ય ન હોય તેવી ભુજ બંને ખૂણાથી વિરુદ્ધ બાજુ હોય. બરોબર, એટલે આ રીતનો બનતો જે ખૂણો હોય એને આસન્ન કોણ કહેવામાં આવે છે. 8મી વ્યાખ્યા છે ગુરુકોણ. જો બધાને ખબર છે, બહુ વર્ષોથી ભણ્યા છો તમે, જે ખૂણાનું માપ 90 અંશથી 180 અંશની વચ્ચે હોય તો તે ખૂણાને ગુરુકોણ કહેવાય છે. તો મિત્રો અહીંયા આપણું સેક્શન બીનું ચેપ્ટર નંબર 6 પૂર્ણ થાય છે. જે મિત્રોએ હજુ પણ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ઝડપથી કરી દેજો કે જેથી કરીને આપ સુધી એસાઇનમેન્ટના અને ધોરણ 9ના વિડીયો ઝડપથી પહોંચતા રહે. આભાર મિત્રો.